વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રોએશિયા મુલાકાત પૂર્ણ કરી. કહ્યું, ભારત અને ક્રોએશિયા સંરક્ષણ સહયોગ માટે લાંબા ગાળાની યોજનાઓ બનાવશે. જોઈએ વિગતવાર અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 18 જૂનના રોજની ક્રોએશિયાની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પીએમ મોદીએ ક્રોએશિયાના વડાપ્રધાન સાથે વાતચીત બાદ કહ્યું કે ભારતના દરિયાકાંઠાના માળખાગત વિકાસમાં ભાગ લેવા માટે ક્રોએશિયન કંપનીઓનું સ્વાગત કરવામાં આવશે. તેમજ ભારત અને ક્રોએશિયા અવકાશ સાહસો પર સંયુક્ત રીતે કામ કરશે. ભારત અને ક્રોએશિયા સંરક્ષણ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે લાંબા ગાળાની યોજનાઓ બનાવશે. 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત સાથે એકતા વ્યક્ત કરવા બદલ પ્રધાનમંત્રી મોદીએ ક્રોએશિયાની પ્રશંસા કરી હતી. ક્રોએશિયાએ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના વલણને સતત ટેકો આપ્યો છે. યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતના દાવાને સમર્થન આપ્યું છે. આ મુલાકાત બંને રાષ્ટ્રો વચ્ચેના ઊંડા સભ્યતા સંબંધોને પ્રકાશિત કરે છે, જેમાં વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિ, રાજકીય પ્રભાવ અને સાંસ્કૃતિક પડઘાનો સમાવેશ થાય છે, જે તેને ભારતના વિકસતા યુરોપિયન જોડાણમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર બનાવે છે. એડ્રિયાટિક સમુદ્રના પૂર્વ કિનારે ક્રોએશિયા યુરોપ માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર છે. ભારતના મહત્વાકાંક્ષી ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર પહેલના સંદર્ભમાં ક્રોએશિયાનું વ્યૂહાત્મક મહત્વ વધુ સ્પષ્ટ બને છે. આ દેશ આ નવી વેપાર શૃંખલામાં એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે, જે ભારતને પરંપરાગત પશ્ચિમ યુરોપીય પ્રવેશદ્વારો માટે વૈકલ્પિક માર્ગ પ્રદાન કરે છે. ક્રોએશિયા યુરોપિયન યુનિયન અને નાટો બંનેના સભ્ય તરીકે નોંધપાત્ર રાજકીય સત્તા ધરાવે છે અને ભારતને યુરોપિયન નિયમનકારી પ્રણાલીઓ અને નીતિ ચર્ચાઓમાં પરોક્ષ પ્રવેશ પૂરો પાડે છે. આ બેવડું સભ્યપદ ખાસ કરીને ભારત EJ મુક્ત વેપાર કરાર માટે ભારતની ચાલી રહેલી વાટાઘાટો માટે મૂલ્યવાન છે. પીએમ મોદીએ એ ભાર મૂક્યો કે આ સહયોગ તાલીમ અને લશ્કરી આદાન પ્રદાનની સાથે સંરક્ષણ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે. પીએમ મોદીએ ક્રોએશિયાના મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં રોકાણ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી, જેમાં ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, માહિતી ટેકનોલોજી, સ્વચ્છ ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી અને સેમિકન્ડક્ટરનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમો માટે 5 વર્ષીય યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેમાં ક્રોએશિયન નાગરિકોમાં યોગ અને આયુર્વેદ તેમજ સંસ્કૃત અભ્યાસ સામેલ થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.